નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતે અગત્યની સૂચના આપવામાં આવેલી છે. સરકારી અને ગ્રાન્ટેડના ઉમેદવારો માટે શાળા પસંદગી શરૂ કરવામાં આવેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે અગાઉ તારીખ 13/5/2025થી તારીખ 17/5/2025 દરમિયાન ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ શાળા પસંદગીને તારીખ 21/5/2025ના રોજ કરેલ શાળા ફાળવણી રદ જાહેર કરવામાં આવે છે. તમામ ઉમેદવારોએ ફરીથી તારીખ 6/6/2025થી લઈને 9/6/2025ના રોજ રાત્રે 11:59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે. એટલે સરકારીમાં જેમણે શાળા પસંદગી કરેલી હતી અને શાળા પણ મળી ગઈ હતી તે ઉમેદવારોએ પણ ફરીથી શાળા પસંદગી કરવાની રહેશે. વધુમાં બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને પણ તારીખ 6/6/2025થી લઈને 9/6/2025ના રોજ રાત્રે 12 વાગ્યા પહેલા સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરી રાખવાની રહેશે. સરકારી અને ગ્રાન્ટેડના તમામ ઉમેદવારોને એક સાથે શાળા પસંદગી આપવામાં આવેલી છે. જે ઉમેદવારો શાળા પસંદગી કરવા માંગતા હોય તેઓએ પોતાના લોગિન પર જઈને શાળા પસંદગી કરવાની રહેશે અને દરેક ઉમેદવારોએ દરેક શાળા પસંદ કરવાની રહેશે, જેથી તમને તમારી શાળા મળી જાય. તમે જે શાળા વધારે પસંદ કરશો તેમાં તમને શાળા મળવાનો ચાન્સ વધુ રહેશે. શાળા પસંદગી અંતર્ગત જે પણ સૂચનાઓ છે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી લેજો. આજના વિડીયોમાં આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.